સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાના રણકાંઠા વિસ્તારમાં ફરી નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નર્મદા કેનાલ વિભાગના આ અણઘડ વહીવટના લીધે ખેડૂત તથા અગરિયા એમ બંને મજૂર વર્ગને નુકસાની વેઠવી પડી છે। રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા અગરિયાઓના પાટા પર પાણી ફરી વળતા હાલ 400થી વધુ અગરિયાઓના હજારો ટન મીઠા પર પાણી ફરી વળ્યું છે। સમગ્ર રણકાંઠો દરિયામાં પરિવર્તિત થતા તમામ અગરિયાઓને લાખોના નુકસાની અંગે સરકાર પાસે વળતરની માંગ કરી છે। કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાનું વધારાનું પાણી છેલ્લા 10 વર્ષમાં છેલ્લા 10 વર્ષથી આ પાણી 18મી વખત રણમાં આવવાથી આ વખતે દર વર્ષે પાણી આવે છે, પણ આ વર્ષે પાણી વધારે આવવાથી ઠેઠ ખારોગોઢાથી લઈ અને હજાર સુધી આ નર્મદાનું વધારાનું પાણી પહોંચ્યું। આ પાણી પહોંચવાથી અગરિયાએ પકવેલું મીઠું જે છે તેને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। એક અગરિયાને આશરે લાખથી 1.5 લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે। અમારી સરકારને એવી માંગ છે કે રણમાં આવતું નર્મદાનું પાણી વધારાનું જે પાણી રહ્યું તાત્કાલિક ધોરણે બંધ કરાવે ને આ અગરિયાને કારા પાણીએ રોવાનો વારો આવે। અમે 10 વરાથી પાટો કરી છીએ, જેથી 10 વરામાં અમારે 18 થી 19 વાર પાણી ફરી વળ્યું છે નર્મદા નદીનું, જેથી અમારે ભરપૂર નુકસાન થઈ છે। જેથી અમને જે કાર્યવાહી થાય એ અમને કરી દો, બાકી આ પાણીનું નિરાકરણ આપો। કે આ નર્મદાના પાણીએ અમને હાવ બરબાદ કરી નાખ્યા છે। અહીંયા અમે સવારના 4 થી 5 જણા ગારાથી પીંડા નાખી છીએ ને આમ ઊભું રાખી છીએ પાણી, છતાંય ઊભું રહેતું નથી। તો સરકારને અમારે રજૂઆત છે કે વહેલી તકે આ પાણી બંધ કરાવો અને અગિયારિયાને આ મોઢે આવેલો કોરિયો અમારો છીનવાઈ ગયો છે, તો એનું યોગ્ય અમને વળતર આપો।